તો મિત્રો આપણે આજે શાકમાં બનાવીએ છીએ લીલા શિમલા મરચાંનું શાક. લીલા શિમલા મરચાંનું શાક બનાવતા પહેલાં આ રીતે મરચાં લઈ લેવાના. ત્યારબાદ એને એક સરસ નાના બાઉલમાં ધોઈ નાખવાના. આ રીતે સરસ મજાને એને ધોઈ નાખવાના. ધોવાથી એની ઉપર લાગેલો ધૂળ કચરો બધું સાફ થઈ જાય છે અને મરચાં ચોખ્ખા થઈ જાય છે. હવે આ મરચાંને મિત્રો આપણે સરસ મજાના નાના નાના સમારી નાખીશું. મરચાંને ધોયા બાદ સરસ મજાના રીતે સાફ કરી નાખીશું. અને તેને આ રીતે સમારી નાખીશું. મરચાંના વચ્ચેના બીયા બધા કાઢી નાખવાના હોય છે. મિત્રો આ એકલું શિમલા મરચાંનું શાક નથી બનાવવાનું. આમાં આપણે ચણાનો લોટ પણ નાખીશું અને શિમલા મરચાં અને ચણાના લોટનું શાક આપણે બનાવીશું. બહુ ટેસ્ટી લાગે છે, બહુ ટેસ્ટી બને છે આ શાક. તમે પણ બનાવવાનો ટ્રાય કરી જોજો. આ રીતે મરચાંને કાપવાનું હોય છે અને વચ્ચે જે એના બીયા હોય છે તે કાપીને કાઢી નાખવાના હોય છે. તો મિત્રો હવે આપણે બતાવીએ છીએ કે શિમલા મરચાંનું ચણાનો લોટ નાખીને શાક કેવી રીતે બનાવીએ છીએ તે. તો ચાલો જોઈએ શિમલા મરચાંનું શાક કેવી રીતે બને છે. સૌ પ્રથમ આપણે એક ચણાનો લોટ લઈ લઈશું. ચણાના લોટને આ રીતે છાણી લઈશું. એક કઢાઈમાં ચણાના લોટને છાણીને આ રીતે તૈયાર કરીશું. એક વાડકી મિત્રો, એક વાડકી ચણાનો લોટ આપણે આ રીતે તૈયાર કરીશું. ત્યારબાદ મિત્રો એને કઢાઈમાં આ રીતે મૂકીને તેલ નાખીને શેકી નાખીશું. ચણાના લોટને તેલમાં નાખીને શેકવાનો છે મિત્રો. આ રીતે તેલમાં ચણાના લોટને મિક્સ કરીને એને હલાવવાનો છે. બરાબર એને મિક્સ કરવાનો છે અને ચણાનો લોટ જ્યાં સુધી શેકાય ના ત્યાં સુધી તેને શેકવાનો છે. જો મિત્રો ચણાનો લોટ જ્યારે શેકાય છે તેલમાં ત્યારે તેનો કલર આ રીતે ચેન્જ થઈ જાય છે અને તમને ખબર પડી જાય છે કે લોટ શેકાઈ ગયો છે. આ રીતે ચણાના લોટનો કલર બદલાતા તે શેકાઈ જાય છે અને સંપૂર્ણ રીતે શેકાયા બાદ આપણે સમારેલા લીલા મરચાં તેમાં નાખવાના છે. મિત્રો લોટ શેકાઈ જાય એટલે તેને કડિયામાંથી એક ડીશમાં કાઢી લેવાનો, એક બાઉલમાં કાઢી લેવાનો.
આ તમે જોઈ શકો છો કે લોટ શેકાઈ ગયો છે. લોટ શેકાઈ ગયા બાદ હવે એ જ કઢાઈમાં આપણે ફરી થોડું તેલ નાખીશું. તેલ નાખ્યા બાદ તેમાં થોડોક અજમો નાખીશું અને તેને શેકાવા દઈશું. એક ચપટી અજમો તેલમાં રીતે એને શેકાવા દઈશું. અજમો શેકાઈ ગયો છે. હવે એની અંદર આપણે કાપેલા લીલા મરચાં નાખી દીધા છે. હવે આપણે તેને થાળી મૂકીને બફાવા માટે છોડી દઈશું. એને 5-1 મિનિટ બફાવા માટે મૂકી દઈશું. શિમલા મરચાંને આ રીતે બફાયા બાદ તેને વલોવી દઈશું. નાખેલું તેલ અને જીરું મરચાં સાથે બરાબર મિક્સ કરી દઈશું. જુઓ મિત્રો, સરસ મજાની સુગંધ આવી રહી છે. અને ફરી 2-5 મિનિટ આપણે બફાવા માટે મૂકી દઈશું થાળી ઢાંકીને. શિમલા મરચાં જેમ જેમ બફાશે તેમ તેમ તેની સુગંધ આવતી રહેશે. તો મિત્રો, હવે મરચાં બફાઈ ગયા છે. તેની અંદર આપણે 2 ચપટી મીઠું નાખ્યું છે. એક ચમચી હળદર અને સ્વાદ અનુસાર આપણે થોડીક ખાંડ નાખીશું. અને જો તીખું ખાતા હોવ તો તમે લાલ મરચું પણ નાખી શકો છો. આ બધું નાખ્યા પછી તેને ફરી મિક્સ કરીશું. બરાબર વલોવી નાખીશું જેથી તે મરચાંમાં મિક્સ થઈ જાય. અને ત્યારબાદ આપણે આ જે લોટ શેક્યો હતો એ લોટ નાખી દઈશું અને તેને પણ આ રીતે શાકમાં મિક્સ કરી નાખીશું. મરચાં સાથે મિક્સ કરી નાખીશું. ચણાનો લોટ અને શિમલા મરચાં બંને હલાવીશું, મિક્સ કરીશું, ભેળવી દઈશું બરાબર. જો મિત્રો, આ રીતે બંને વસ્તુને મિક્સ કરવાની બરાબર અને ધીરા તાપે એને શેકવાના છે. ફરી ઉપર આપણે થાળી ઢાંકી દઈશું અને 5 મિનિટ એને છોડી દઈશું. મિત્રો, હવે આપણે આ થાળી હટાવી દઈશું. હવે તમે જોઈ શકો છો કે બધું બરાબર મિક્સ થઈ ગયું છે, શેકાઈ ગયું છે. લોટ પણ શેકાઈ ગયો છે. મરચાં પણ વ્યવસ્થિત સરસ મજાના બફાઈ ગયા છે. અને આપણું શિમલા મરચાંનું ચણાના લોટનું શાક તૈયાર છે. હવે આપણે આને એક સરસ મજાના બાઉલમાં કાઢી લઈશું. શિમલા મરચાંનું ચણાનો લોટ નાખેલું શાક.